એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થયા બાદ હવે ચારે બાજુ જય ગોપાલના નારા લાગી રહ્યા છે રાજ્યમાં. અને તે વચ્ચે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા ગોપાલ ઇટાલિયાને એક મોટી ચેલેન્જ આપવામાં આવી છે. તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઇટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. તાજેતરમાં જ મોરબી ખાતે જ્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ સમગ્ર વરસાદી પાણી જ્યાં ભરાઈ ગયા છે જે વિસ્તારોમાં ત્યાં સમગ્ર ઘટનાની સમીક્ષા કરવા માટે જઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન જ્યારે એક પત્રકાર દ્વારા કાંતિ અમૃતિયાને પ્રશ્ન કરવામાં આવ્યો ગોપાલ ઇટાલિયાને લઈને, તો તે સમય દરમિયાન ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે જો ગોપાલ ઇટાલિયા અહીંયા આ બેઠક ઉપરથી લડે છે અને જીતે છે તો હું ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા આપીશ અને આ બેઠક પરથી રાજીનામું આપી દઈશ. તે રીતની ચેલેન્જ જે છે તે ગોપાલ ઇટાલિયાને કરવામાં આવી છે કાંતિ અમૃતિયા દ્વારા. તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ. અને કાંતિભાઈ, આ દરેક આંદોલન ત્યાં બધામાં એક વાત સામાન્ય સામે આવી કે વિસાવદરવાળી થશે, એ બાબતે શું કહેશો? જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીન પડાવવા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાસે છે. બીજું ગોપાલ ઇટાલિયા મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. જે રીતે વાત કરવામાં આવે તો ભાજપના ધારાસભ્ય દ્વારા ખુલ્લી ચેલેન્જ ગોપાલ ઇટાલિયાને કરવામાં આવી છે કે જો મોરબી બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયા જીતે છે તો ખુદ હું ભાજપનો ધારાસભ્ય 2 કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને આપીશ અને પદ પરથી રાજીનામું આપી દઈશ. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ને હજુ સુધી તમે જો લાઇટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.